Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. આના પછીની એક્સરસાઇઝમાં બંને પગને હવે છાતી બોલ ઉપર વાળી દો મૂકીને પંજા પગના બોલ ઉપર મૂકી દેવાના ઘૂંટણમાંથી પગને વાળીને હવે પંજાથી બોલને ધક્કો મારવાનો છે અને ધીરેથી કમર ઉચકવાની છે. યસ, પંજાને ધક્કો માર્યો છે અને નીચેથી કમરને ઊંચી કરી છે. યસ, આ પોઝિશનમાં તમારે કમરને હોલ્ડ કરવાની છે. અહીંયા 10 to 15 સેકન્ડ્સ હોલ્ડ કરવાનું. આ બહુ સારી કસરત છે જેમાં તમારું ઘૂંટણ પણ થોડો વળેલો છે, પંજો પણ ધક્કો મારીને રાખેલો છે એટલે પંજાની પાછળના સ્નાયુ, ઘૂંટણની નીચેના સ્નાયુ, ઘૂંટણની ઉપરના સ્નાયુ અને જોડે જોડે કમરની પાછળના સ્નાયુ, બધા સ્નાયુ એક સાથે કામ કરશે. તો ધીરેથી નીચે મૂકી દો. યસ, અને પંજા પરનું વજન ઓછું કરી દેવાનું. યસ, ફરીથી આપણે આવી રીતે જ પંજાથી બોલને ધક્કો માર્યો અને ધક્કો મારીને રાખી મૂકવાનો છે. ઘૂંટણ સીધો નથી કરવાનો, ઘૂંટણને વળેલો જ રાખીને પછી કમરમાંથી ઊંચા થવાનો છે. યસ, અને અહીંયા 15 થી 20 સેકન્ડ હોલ્ડ કરવાનું અને પછી ધીરેથી નીચે મૂકી દેવાનું. યસ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ જે બોલ ઉપર કરવાની કસરત છે, કમરની ગાદી જેને ખસી ગઈ એના માટેની. થેન્ક યુ ફોર વોચિંગ. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.